ડીસા કોલેજના યજમાન પદે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ક્રિકેટ બહેનો ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો। ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં ગઈકાલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ ભાઈઓ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો અને આજે કોલેજના યજમાન પદે યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ બહેનોનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે આ ટુર્નામેન્ટમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાટણ, હિંમતનગર, ઊંઝા, પાલનપુર અને ડીસાની એમ કુલ મળી 10 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સ્પર્ધાનો નોકઆઉટ પદ્ધતિથી રમાશે અને આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ જીડી મોદી આર્ટ્સ કોલેજ પાલનપુર અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંઠ વચ્ચે યોજાશે। અહીં ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રિકેટ સ્કોરિંગનું પ્રસારણ ઓનલાઈન ક્રિક હીરોઝ એપ પર કરવામાં આવેલ છે। ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસા કોલેજના પ્રિન્સિપાલ રાજુભાઈ દેસાઈ તથા સ્પોર્ટ ક્લબના સેક્રેટરી રાહુલભાઈ માધવાણી ઉપસ્થિત રહેલ। માનનીય કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ તથા યુનિવર્સિટીના સ્પોર્ટ ડાયરેક્ટર ચિરાગભાઈ પટેલ આ ટુર્નામેન્ટની શુભકામનાઓ પાઠવી। ડીસા કોલેજના આયોજકને બિરદાવી આયોજક ડોક્ટર આર.ડી. ચૌધરીને અને કોલેજને અભિનંદન પાઠવ્યા હતા। હું પટેલ દીપા પાલનપુર કોલેજની અંદર અભ્યાસ કરું છું। આજે ઉત્તર ગુજરાત નોર્થ યુનિવર્સિટીની મેચોની શરૂઆત થઈ છે, તેમાં પ્રથમ દિવસ છે। આજે ડીસા કાંઠ અને પાલનપુર વચ્ચે મેચ યોજાઈ રહી છે, તેમાં ખૂબ જ આનંદ અમે માણીએ છીએ। અમે ઈચ્છીએ છીએ કે યુનિવર્સિટી વારંવાર અહીં ડીએનપી આર્ટ્સ કોલેજની અંદર ટુર્નામેન્ટ યોજે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ બહેનોની સ્પર્ધા આજે ડીસા કોલેજના યજમાન પદે શરૂ થઈ છે। મિત્રો, આપને જણાવતા અત્યંત આનંદની લાગણી અનુભવું છું। ગઈકાલે ક્રિકેટ ભાઈઓની ટુર્નામેન્ટ શરૂ થઈ અને આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ડીસા કોલેજના યજમાન પદે ક્રિકેટ બહેનોની સ્પર્ધાનો શુભારંભ થયો છે। આજે પ્રથમ મેચ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કોટ અને જીડી મોદી આર્ટ્સ કોલેજ પાલનપુરના વચ્ચે છે। બહુ સુંદર આયોજન અહીંયા કર્યું છે। સ્પોર્ટ્સ ક્લબના ટ્રસ્ટીઓએ અને રાહુલભાઈ માધવાણી, મનોજભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓએ અમને આ ગ્રાઉન્ડ પ્રોવાઈડ કર્યું છે અને અમને સગવડ કરી આપી છે, બદલ અમે એમના આભારી છીએ। અને આ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો છે। પાટણ, ઊંઝા, બનાસકાંઠાની ડીસા, પાલનપુર, આ વિસનગર, આ બધી ટીમોએ ભાગ લીધો છે। આ ટીમો અહીંયા રમવા આવશે। સરસ આયોજન ડીસા કોલેજે કર્યું છે। ફરીથી હું અમને આ તક આપવા બદલ યુનિવર્સિટીનો આભાર માનું છું અને ખેલાડીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા।